ની તડપ તમે જોવો ખાલી એક નંબરની તડપ એક જોવા મળ્યો તો રોટલો મારા વાલા ગુજરાતી ભાષામાં રોટલો કહેવાય ને આને આપણે વેખું કહીએ છીએ જો ભાઈ મસ્તીનું જો ભાઈ ને કાંટા તો મિત્રો આપણને જોવા મળ્યો તો બીજું એથી મારા વાળા શેળવો ડારો મારા વાળા તમે એને ડારો કોનો એટલે મારે ડારો કહેવો પડે નકર ભાઈ ડારો કે નો કે મારા વાળા હું તો શેળવો જો મારા વાલા મોટો જબર ચીકમ ઓ હવે કાઢીને પછી એન્ડમાં બતાડેલો મારા વાળા કારણ કે કોઈ કેમેરામેન છે નહીં છે વાલો મારા તો મિત્રો ફાઇનલી આપણે કાઢી નાખ્યો તો ઢાંગર હજી જીવે છે ઘણી બધી તાકાત કરે પણ આપણા હાથમાં કોઈ દિવસ જો મિત્રો આ લાલ ગુલાબ હોય ને એટલે તાજો જ હોય મિત્રો શિયાળવો નીકળો વાહ ચાઈની માને મજા આવી જાય ઓહો એ મિત્રો કવડો બોડો શિયાળો હાલો ફ્રેન્ડ્સ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જય માતાજી મિત્રો વાત કરીને તો આજે આપણે વીએસસી ઝાડ જોવા મારા વાલા વેલા આવ્યા સાથે પાણી તો એટલા કાંઠે છે બોલો થોડાક જ ઉતરા તો કાંઈ ઉતરા એટલા પાણી છે તો મારા વાલા અમે આવી જશે ઝાડ જોવાના અહીંયા છે ને હેન સુધી બના રહેતો તો હાલો મજા આવશે પછી 2 કલાક જેવો સમય વિયો રાખતા હું ને બાડા ઉપર ચડીને બેસી મોજ મારી હું હાલો વિડીયો બનાવો મોજ ચાલ હવે આપણે ઝાડે પોગી જશે ને મારા વાલા આપણે ઝાડ ઘાટા પોગી જશે ને મારા વાલા આપણને એક જોવા મળી ગયો તો પીળો હો મારા વાલા નાનો આમ થઈને આમ જુઓ થોડો મોટો છે જો ભાઈ જો મારા વાલા કાઢીએ કોશિશ કરી જો એક હાથે નીકળે તો જો ભાઈ હા હે ને મારા વાલા બહુ હલવાઈ ગયેલો આવતો ને ગલોફામાં પકડ લેવાનો એટલે હે ને નીકળી જાય તરત વાવ મસ્ત એક જોવા મળ્યો તો રોટલો મારા વાલા ગુજરાતી ભાષામાં રોટલો કહેવાય ને આને આપણે વેખું કહીએ છીએ જો ભાઈ મસ્તીનું જો ભાઈ ને કાંટા દો આને તમે શું કહો મારા કમલેશ કમેન્ટ કરજો હાલો તો આને જલ્દી કાઢી એક જોવા મળ્યો તો લાલો એટલે ટોંટરું અમારે અને લાલો કે ટોંટરું કે હું મારા વાલા આપણે બધું કહી દઉં છે ને મસ્ત વાવ હાલો મારા કલેજાને કાઢીને પછી હું તમને બતાવું એન્ડ તો મિત્રો આપણને એક જોવા મળી જાય તો લાલો મારા વાલા આપણે તો ટોંટરું કહી પણ ભાઈ આપણે માણસ છે ને આપણને લાલો કેવડાવે લાલો કેવો પડે જો આ લાલો એટલે લાલ પૂછડી આવે ને એટલે લાલ મિત્રો ફરી એકવાર રોટલો જોવા મળ્યો દેખો મારા વાલા રોટલો મસ્તીનો રોટલો આમ જો આમ જો કાંટા બ્રાન્ડ કહેવાય મારા કલેજા કાંટો જો વાગી ગયો એટલે અગ્નિ કરાવી દે 100% છે ને પણ રોટલા હલવાના ફરી એકવાર રોટલો જોવા મળી ગયો આ રોટલા વધી જાય દરિયામાં ત્રીજો રોટલો ભાઈ ત્રીજો મિત્રો હવે હું નહીં કાંઈ તમને કહું એટલામાં છે તમે ગણતા જાજો તમે મને કહેજો ભાઈ પાછા ખાસું હા જો ભાઈ ફરી એકવાર ત્રીજો સરખો બતાવો હા જો ઓકે મિત્રો એ મોટો જબર ટીટમ આમ એન પકડી હા ભાઈ જો ભાઈ પાડા એકો ટીટમ પાછો નાનો આમ થશે આની બધી પ્રક્રિયા હું બતાડી કેવી રીતના આપણે કાઢી છે કેટલા આકાર નુકસાન કરી છે હવે ભાઈ 3-4 તો ઉપડી ગયા હા ભાઈ અખંડે મોજ હો એને ભાઈ બળિતરા થતી હોય હું પછી હવે ઠેકડો હવે મારો રેડી બતાવી જો ભાઈ આવો ટીટમ હોય ને ભાઈ અનોખી ખાવાની મોજ આમ મિત્રો આ ખાઈ ગયા હોય ને તો તમને બીજી ખાલી ખાવાનું મન થાય ને થાય તે કાયદેસર થાય કેટલું એક ટીટમ અહીંયા જોવા મળ્યો એક અહીંયા એલા હારીને ના તો લાઈન થઈ ગઈ ટીટમ ની અંદર અહીંથી કાઢ્યો તો ઈ તમને મેં બતાડ્યો મોટો પાડા એક હતો આ નાનો છે આ થોડોક એનથી મોટો વાહ ભાઈ વાલો ખાધી બતાડી તો ફાઇનલ કાઢ નાખો એક ટીટમ આની ચલો આને તું આગળ હરોડી લઈને તમે ખાલી જોતા રહી જા હા જો ભાઈ બે મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ ત્યારે લઈએ કેમ પણ આપણે આમથી બે ઝાડ ઘાટા ઓલું ઝાડ મૂકી દીધું પડતું ત્રીજું આ ચોથા ઝાડ આવે ને તો મારા વાલા શિયાળો જોવા મળ્યો તો આમ જો ભાઈ શિયાળો એટલે શિયાળો છે એની તડપ તમે જોવો ખાલી એક નંબરની તડપ
તો મિત્રો હવે ભાઈ કાઢી રહ્યા છે આપણા ભાઈ રબ બહાર છે. આ ભાઈને હે ને શેળવાથી ને બીક લાગતી, બાકી બીજા માછલાથી બહુ બીવે. જો આ નીકળ ગયેલો છે બસ એમ. આલા પકડ ભાઈ એમ ખેંચલા ને મોટા હું બીવા આપણને બીવ આવે. આમ ફેરી તો વાહ ભાઈ વાહ. હા જીવતો બરાબર 5 કિલો મોકલાવું બરાબર ભાઈ. કેમેરાની બજારી બેન પાણી કેમેરા વાળો થઈ ગયું. જાય છે શેળવો ભાઈ, 1.5 કિલોનો શેળવો છે. હમણાં લઈ જાવ. જો મારા વાલા મોટો જબર ટીકા મો હવે કાઢીને પછી એનમાં બતાડેલો મારા વાલા, કારણ કે કોઈ કેમેરામેન છે નહીં. વાલો મારા મિત્રો આપણને એક જોવા મળ્યો તો ટીટા મીચ મારા વાલા. આમ જોતો એટલે હા ને આવડા જ પડે. આનું શું કરવું બોલો તમે કહો. આ લઈ જાવ પાછા રિટર્ન કરી દે આવ્યા કરાય તો નહીં. રિટર્ન કરવામાં પાછો ફાયદો નહીં. પછી શાક મારા વાલા ખબર પછી મહેનત કરીને પછી મહેનતમાં ફળ બોલું કરવું પડે. તો મિત્રો આપણને જોવા મળ્યો તો બીજું એથી મારા વાળા શેળવો ડારો. મારા વાળા તમે એને ડારો કોનો એટલે મારે ડારો કહેવો પડે, નકર ભાઈ ડારો કે નો કે મારા વાળા. મેં તો શેળવો જ ઉડે તો જ આવો મારા વાળા. તમારો ભાઈ અંદર બોલે હો. જોવા કેટલા મોઢામાં હલવાઈ ગયેલો છે આંખાઓ આંખામાં. તો મિત્રો ફાઇનલી આપણે કાઢી નાખ્યો તો ઢાંગર. હજી જીવે છે, ઘણી બધી તાકાત કરે, પણ આપણા હાથમાં કોઈ દિવસ ન. જો મિત્રો આ લાલ ગુલાબ હોય ને એટલે તાજો જ હોય એમ. પણ જોવા હા પાણી આવી જાય. પણ ફાઇનલી આપણે ઘણા બધા ઝાડ કાઢી લીધા છે. 7 ઝાડ કાઢ્યા ને 1 ઝાડ બાકી છે. તો મારા વાલા ઘણું બધું શાક પીડ્યું છે ને મજા આવી ગઈ. વિડીયો બનાવો ઝાડ છે ઝાડું ઝાડ થઈ આપણું મેન છે. તમને ખબર જે હોય આપણે એને હકલતા આવતા નથી. મને કાંઈક પૂછડું બતાવવાનું કાંઈક સિયા ખરું આવે હારી ને એ લો તો મિત્રો. હવે જે હોય મિત્રો શિયાળવો નીકળો વાહ ચાઈની માને મજા આવી જાય. ઓહો એ મિત્રો કવડો બોટો શિયાળવા નીકળ્યો. ખાલી તમે જોતા રહી આમ જો કોનો વિડીયો છે આમ જો મિત્રો. આ બહુ ઝાઝો હલવાઈ ગયેલો ન આવે આમ જો મિત્રો. આપણું રેકોર્ડ તૂટી જાય મારા વાલા. હાજે આ ઝાડમાં કાંઈ નહોતું પીડ્યું, આજકાલ પાછું પીડ્યું બોલો. હા વાહ ભાઈ વાહ. એક મોકલો મારા વાલા. તો મિત્રો તમે ખબર નજર ફેરવી લો ખાલી કવડો છે જોઈ લો મિત્રો. આપણે કોઈ દિવસ ફેક બનાવતા ને અમારા વાલા. વિશ્વાસ આવવો જોવો તમને ખાલી. આમ જુઓ અહીંથી અહીં સુધી. અરે વાહ મિત્રો મોજ આવી ગઈ. મિત્રો આપણા ઝાડમાં લઈએ ને 8 ઝાડ હતા એમાં 3 શેળવા નીકળ્યા, 1 ઢાંગર નીકળ્યું, ઘણું બધું વસ્તુ નીકળ્યું. ઓલા તમને ખબર હોય તો રોટલા નીકળ્યા, 3 નીકળ્યા. ચાલો ઝાડ હકલી પછી હું છે ને તમને શાક બતાવું. આમ તમે જોવો ને તો તખીને પામી દો એટલું બધું શાક. ચાલો તો મિત્રો ફાઇનલી હવે આપણું શાક આવી ગયું છે. હવે તમે ખબર નજર ફેરવી લો. અને શું કહેવાય એ તમે હવે તમારી રીતે વિચાર્યા કરજો. શું કહેવાય હું નહીં કહું. તમે હું તો થાકી જાઉં કઈ કેટલું હું તમને કહું મારા વાલા. તમે ક્યારે સબસ્ક્રાઈબ કરો છો જોવા ભાઈ પાડો નહીં મારા વાલા. અરે વાહ હા મોજ હા ઉડ્યા તો જાઓ. એ સાર ટીટમ મારી જિંદગીમાં મને વિશ્વાસ નહીં આવતો. ખાલી સાર હતી ઓલો 5 મિત્રો. તમે નાઇટનો વ્લોગ જોયો હશે તો એમાં પાછા ઝીંગાનો ઢીગલો થઈ ગયો હતો. અને આમાં તો તમે પાછા વિચારતા થઈ જાઓ કે ભાઈ એટલું બધું, કારણ કે મિત્રો પાણી એટલું બધું થાય ને. તો મિત્રો ફાઇનલી આપણે તમને બધું શાક બતાવી દીધું છે, કારણ કે મોજ આવી ગઈ મારા વાલાને. ઝાડ હે ને વસૂલ થઈ ગયા, કારણ કે ઘણું બધું શાક પડ્યું છે ને. અને એટલી મોજ આવીને કોઈ દિવસ નહીં આવી, કારણ કે શિયાળવા અહીંયા હે ને 3 પીડ્યા છે. 8 ઝાડ હતા પણ 8 ઝાડ હતા અને ઝાડ પાછા એને ભેગા કરી દેવાના હે. ઘરે પોકાડવા પડે ને હવે તો, કારણ કે ઘણું બધું શાક પડ્યું. મોજ આવી ગઈ. હવે હે ને પાછું સાંજે થઈ જાય મોડું. હું મારા વાલા હા મોડું થઈ જાય આપણને પહોંચ નથી, ઊંઘ આવે નહીં. તો ક્યારેક પાછા ઝાડ મૂકવા આવીશું. તમે શાક જોયું છે, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે હે ને આની કરતા થોડી કોશિશ કરીશું, જોરદાર વિડીયો લાવીશું. તો હાલો હવે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.